ગવર્નર બહુ વિઝનવાળા છે, એમણે બરાબર ધ્યાનથી વાંચ્યું અને ત્યાર પછી અમને કહ્યું કે આમાં થોડુંક એમેન્ડમેન્ટમાં સુધારો વધારો કરો, એમેન્ડમેન્ટમાં સુધારો વધારો કરો. એટલે ગવર્નરના જે સલાહ હતી તે ગવર્મેન્ટે 3 વાર એમને ઉપરોક્ત વિવાદમાં શિક્ષણ મંત્રી રમણલાલ વોરાને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે તેમના નિવેદનને આધારે આ યુનિવર્સિટી ચાલુ થઈ છે અને તેમણે રાજ્યપાલ આગામી સમયમાં ચોક્કસ મંજૂરી આપશે તેવો વિશ્વાસ બતાવ્યો હતો. જો રમણલાલ વોરા જયારે પબ્લિકલી કહી દે શિક્ષણ મંત્રી કે અમે સરકાર 4 યુનિવર્સિટીને મંજૂરી આપીએ છીએ પબ્લિકલી ન્યૂઝપેપરમાં, પછી તો આપણે માનવું પડે કે ગવર્મેન્ટ ઇઝ વિથ ધીસ યુનિવર્સિટી, ગવર્મેન્ટ અપ્રૂવ કરે છે. ઉકા કક્ષાએ યુનિવર્સિટી એટલે નોટિફિકેશન અમારી પાસે નથી. પહેલું તો હું કહું કે વરસ બગડવાનું નથી, વરસ બગડવાનું 26 સપ્ટેમ્બરે વિધાનસભાનો પાસ થાય તરત જ નોટિફિકેશન બહાર પડશે. શું કરવાનું રાજ્યપાલ ફેવરમાં છે. હું તો રાજ્યપાલ એમ જ કહી દે ને કે આખો ઠરાવ જ બદલી ગયો. વધુમાં ભુજ નર્મદ યુનિવર્સિટીનો અભ્યાસક્રમ તેમની યુનિવર્સિટીના અભ્યાસક્રમ કરતા ઉતરતી કક્ષાનો છે એમ કહી વિવાદ છોડ્યો હતો. એજ્યુકેશન પહેલા નહોતું, BBA 3 કરતા હતા, બરાબર છે. એ લોકો 10મા પછી છોડીને ચાલ્યા જતા હતા, વાઘા પછી છોડીને ચાલ્યા જતા હતા, કારણ કે સુરત સુધી જવું પડે. BBA ડિગ્રી કોલેજ 10 વર્ષ પછી આજ ધીરે ધીરે જઈ યુનિવર્સિટી આવ્યા તો એક તો સિલેબસ આખું સારું થઈ જાય. પહેલી વસ્તુ સિલેબસ ટોપ ક્વોલિટીનો છે. અત્યારે છોકરાને પૂછો યુનિવર્સિટી કરતા બી અમે જે બાયોટેકનોલોજીનો સિલેબસ પહેલા બનાવી, યુનિવર્સિટી કરતા પહેલા બાયોટેકનોલોજી હું તો એની સાથે કમ્પેર કરવા માંગતો નથી, પણ અમે પહેલા સારો બનાવેલો બરાબર છે. પછી બાયોટેકનોલોજી અમે સ્ટાર્ટ કરવાની પહેલા પ્રપોઝલ મૂકેલી. એટલે જો જયારે ભાગવું છે તેને કોઈ રોકી શકવાના નથી અને આપણે આગળની દિશામાં જવું છે, આપણે તો પાછળ વિચારવાનું. કોણ શું કરે છે અમારું તમામ સવાલના જવાબમાં આખરે તેમણે જણાવ્યું કે અમે 99% સુધી પહોંચી ગયા છે, ફક્ત 1% બાકી છે. 1%ની વાત કરે છે. આપણે 99%ની સાથે 1% નીકળી ગયું છે. 1%ની વાત છે. 99% નીકળી ગયું છે. 1%ની વાત. એક તો ગવર્મેન્ટ ભુજ નર્મદ નદી રિક્વેસ્ટ કરી શકે, ગવર્મેન્ટ ભુજ નર્મદ રિક્વેસ્ટ કરી શકે છે, GTU રિક્વેસ્ટ કરી શકે. તો વિદ્યાર્થીઓને આજની હડતાલ બાબતે ધાક ધમકી આપી દબાવવાના પ્રયત્ન થયા હોવાના સવાલના જવાબમાં તમે ગુસ્સામાં થયું હોવાથી અમો અમારા શબ્દ પાછા લઈએ છીએ એમ જણાવી આવું કર્યું હોવાની કબૂલાત કરી હતી. એવું અમે વિડ્રો કરીએ છીએ. એવું કોઈને અમારે ઇન્સલ્ટ કરવાનો કોઈ ઇન્ટેન્શન હોતું જ નથી. અમે કોઈને અમારે એવું છે આ રોજ આટલા બધા લોકો છોકરાઓ ભેગા થઈને અમે એકલા હોઈએ. મિત્રો તમે બી સંસ્થા ચલાવતો હોય ને તમને બી ગુસ્સો આવી જાય અને ગુસ્સામાં કંઈક બોલાઈ જાય તો અમે વિડ્રો કરીએ છીએ. બરાબર, ગુસ્સો તો તમે રમણલાલ વોરાના નિવેદન પર યુનિવર્સિટી ચાલુ કરી દેનાર સંચાલકો એક દ્વાર રજૂ કરવા વિનંતી કરી રહ્યા હતા. તો આમાં એવું છે આપણો દીકરો હોય ને ફેલ થતો હોય ને આપણે એક આશા રાખીએ હવે એક આખી ઘટનામાં યુનિવર્સિટીના સંચાલકો ભેળવાઈ ગયા છે. વિદ્યાર્થીઓ જાણી ચૂક્યા છે કે ટૂંકા ગાળામાં આ કાર્યવાહી શક્ય નથી. ત્યારે અન્ય યુનિવર્સિટીમાં આ કોર્સ પૂરો થશે ત્યારે બદલાયેલા અભ્યાસક્રમ સાથે બાળકોનું ભવિષ્ય બગડશે એ ચોક્કસ છે. બારડોલી અને ઓખા સરકારી યુનિવર્સિટીમાં ચાલી રહેલી વિદ્યાર્થીઓની હડતાળના બીજા દિવસે પણ વિદ્યાર્થીઓ અને સંચાલકોનો સંઘર્ષ યથાવત રહ્યો હતો. આખરે સંચાલકોએ વિદ્યાર્થીઓને પોલીસની ધમકી આપી તેમને કોલેજની બહાર કાઢી મૂક્યા હતા. ઓખા સરકારી યુનિવર્સિટીને માન્યતા ન હોવા છતાં સંચાલકોએ યુનિવર્સિટીના નામે વિદ્યાર્થીઓને અંધારામાં રાખીને તેમને એડમિશન આપી દીધા બાદ સરકારમાંથી મંજૂરી ન મળતા વિદ્યાર્થીઓને પોતાનું વર્ષ બગાડવાના અંદાજો આવતા ગઈકાલથી વિદ્યાર્થીઓ હડતાળ ઉપર ઉતરી ગયા હતા. વાતનો નિર્ણય ન આવતા આજે સવારથી વિદ્યાર્થીઓનું ટોળું ભેગું થતા સંચાલકોએ ગેટ ઉપર આવી વિદ્યાર્થીઓએ બાહેધરી માંગતા
બાહેધરી આપવા અસમર્થ હોવાનું જણાવ્યું હતું. સામે વિદ્યાર્થીએ પોતે ઉકા તરસાડિયા યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે તે બાબતના પુરાવાની માંગણી કરી હતી. તમારી માંગ શું હતી? અમારી માંગ એ જ છે કે અમે જે ફી ભરી છે, જે યુનિવર્સિટીમાં એડમિશન લીધું છે તેનો અધિકાર અમને કોઈ મળ્યો જ નથી. અમે એકચ્યુઅલી યુટીયુમાં એડમિશન લીધું છે. ત્યાં લોકો વિવિંગ ઇન્સ્ટિટ્યૂટમાં મને હજુ યુટીયુનો જ બધો સિલેબસ કરવાને આવે છે. અમે પહેલો ટાઈમ પતી ગયો, સેકન્ડ ઇન્ટરનલ એક્ઝામ આવી જવાની. બાજુ એના લગીનો કોઈ નિરાકાર નથી. અમને પ્રૂફ જોઈએ કે અમે યુટીયુમાં જ હજુ પણ યુનિવર્સિટીમાં છે. યુટીયુને જો મંજૂરી નહીં મળે તો તમારું બગાડ એવું તમને અત્યારે બાજુ રાખી રહ્યું તમારું? હા, યુટીયુના જો મને નહીં મળે તો અમારું વર્ષ બેકાર જ જવાનું છે. આનંદમાં જો તમને જો ન્યાય નહીં મળશે તો આવનારા દિવસોમાં તમે શું પગલાં લેશો? હવે જ્યાં સુધી આનો કોઈ નિરાકરણ નહીં આવે ત્યાં સુધી કોલેજમાં એક પણ લેક્ચર કોલેજમાં સ્ટુડન્ટ કોઈ પણ વિદ્યાર્થી સ્ટુડન્ટ કોલેજમાં મામલો થાળે ન પડતા સંચાલકોએ વિદ્યાર્થીઓને પોલીસ બોલાવવાની ધમકી આપી યુનિવર્સિટીના ગેટ પરથી વેરવિખેર કરી નાખ્યા હતા. આ અગાઉ ગતરોજ કોલેજના ડાયરેક્ટર જતીન દેસાઈએ કેમેરા સામે બકાત કર્યો હતો. તે બાબતની તપાસ શરૂ થઈ હોવાના અહેવાલ મળ્યા છે. ગઈકાલે પત્રકાર પરિષદમાં જતીન દેસાઈએ રમણલાલ વોરાના કહેવાથી યુનિવર્સિટી ચાલુ કરી હોવાની વાત કરી હતી. જો રમણલાલ વોરા જયારે પબ્લિકલી કહી દે શિક્ષણ મંત્રી કે અમે સરકાર 4 યુનિવર્સિટીને મંજૂરી આપીએ છીએ પબ્લિકલી ન્યૂઝપેપરમાં જ, પછી તો આપણે માનવું પડે કે ગવર્મેન્ટ ઇઝ વિથ ધીસ યુનિવર્સિટી, ગવર્મેન્ટ અપ્રૂવ કરે છે. ઉકા તરસાડિયા યુનિવર્સિટી